જય શ્રી સ્વામિનારાયણ શ્રોતાજનો, આજે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત સિદ્ધાંતોનું બંધારણ, નિયમો, પરંપરા તેમજ પ્રણાલિકાનું સત્યાર્થ દર્શન કરીએ. આપણે વચનામૃતને આધારે સંતોનો મહિમા થોડા અંશે સમજ્યા. હવે નંદ સંતોએ પોતાના જે કાવ્યો એટલે કીર્તનોમાં પણ પોતે નંદ સંતોનો ભરપૂર મહિમા ગાયો છે. એમાંથી કેટલાક કીર્તનોની પંક્તિઓ હું આપની સમક્ષ રજૂ કરું છું. સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીએ જે આપણે દરરોજ નિયમ શ્રેષ્ઠતા બોલીએ છીએ એમાં એ પદ આપણે આવે છે. શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે, દુરીજન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે, તેનો સંગ સિદ્ધત જીએ. અહીંયા મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે સૂળી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહેવું, પણ એનું પાછું લક્ષણ પણ એ આપે છે. એ સંત કેવા હોય તો અમૃત પેયતિ મીઠા મુખથી, હરિના ચરિત્ર સુણાવે રે, બ્રહ્મા ભવસન કાદિક જેવા, જેના દર્શન કરવાને આવે રે, તેનો સંગ સિદ્ધત જીએ. મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ સિદ્ધત જીએ, તે વિના કેને ભજીએ. તો અહીંયા મુક્તાનંદ સ્વામી મહિમા પણ જણાવે છે. સાથે કેવા સાધુનો મહિમા એની પણ એક પંક્તિ આમાં લખી છે કે અમૃત પેયતિ મીઠા મુક્તિ, હરિના ચરિત્ર સુણાવે, બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાના આવે, આવા સંતોનો મહિમા એ ભગવાન પછી સેકન્ડ નંબરમાં એનું આવે. તો ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી જે આપણે ગોડીના પદો બોલીએ છીએ એમાં પણ એ મહિમા રજૂ કરે છે. બ્રહ્માનંદ સ્વામી સંત સમાગમ કી જય હો નિષદેના, સંત સમાગમ કી જય, ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત, સબ વિધિ કારજ સીજે હો નિષદીન, સંત સમાગમ કી જય. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સુફલ કરી લીજે હો નિષદીન, સંત સમાગમ કી જે. આ પહેલું પદ એમાં સંતોનો મહિમા બતાવ્યો, પણ એણે પણ પાછા એવા સંતોનો મહિમા છે તેના લક્ષણો પણ બતાવ્યા બીજા પદની અંદર. સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી, પરમ કૃપાળુ સકળ જીવન પર, હરિસમ સબ દુઃખ હારી, જગત માહી સંત પરમ હિતકારી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી હો નિષદીન, સંત સમાગમ કી જય. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હે પ્રગટ મુરારી, જગત માહી સંત પરમ હિતકારી. આવી રીતે નંદ સંતોનો ભરપૂર મહિમા પણ કહે છે, પણ કેવા સંતોનો મહિમા એ પણ પાછા ઓળખા આપે છે. સંતને એક આપણે પુરુષોત્તમ પરોક્ષના જે કોઈ સાધુ છે એણે એક પદમાં લખ્યું છે કે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, હે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. ત્યાર પછી મુક્તાનંદ સ્વામી આગલા પદમાં
કહે છે કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન અરુ મેં સંતન ઉર વાસ કરું ચિર હોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. આમાં પણ ભરપૂર મહિમા એ મુક્તાનંદ સ્વામી ગાયો છે. કમલા મેરો કરત ઉપાસન, માન ચપળતા ધોઈ, યદ્યપિ વાસ દિયો મેં ઉર પર, યદ્યપિ વાસ દિયો મેં ઉર પર, સંતન સમ નહીં સોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભૂકો ભાર હરુ સંતન હિત, કરું સાયા કર દોઈ, જો મેરે સંત કુ રતિ એક દુઃખ, જો મેરે સંત કુ રતિ એક દુવે, તેહી જડ ડારું ખોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. जिन नर तन धरी संतन सेवे, तीन निज जननी बिगोई, जिन नर तन धरी संत न सेवे, तीन निज जननी बिगोई. જે મનુષ્યનો દેહ ધારણ કરે છે અને સંતનો સમાગમ જો ન કરે તો એની માતા એ ભોગવાય છે. એ મુક્તાનંદ સ્વામી કહે છે કે જન્મ મળ્યો તોય શું, ન જન્મ લીધો તોય શું. કહત યુ મોહન પ્રિય મોએ જન, નિર્મોહી નારદ મેરે સંત સે અધિક. મુક્તાનંદ કહત યુ મોહન પ્રિય મોએ જન, નિર્મોહી નારદ મેરે સંત સે અધિક ન કોઈ. બીજા પદની અંદર નારદ એસી સાચે સંત કી રીતિ, જહી સુની સાધુ પરત પીસાને, જહી સુની સાધુ પરત પીસાને, જીनको મમ પદ પ્રીતિ, નારદ એસી સાચે સંત કી રીતિ. આમાં સંતની રીત બતાવી છે, લક્ષણો બતાવ્યા છે. પહેલા પદમાં સંતનો મહિમા વર્ણવ્યો સ્વામીએ, પછીના બીજા નંબરના, ત્રીજા નંબરના અને ચોથા નંબરના પદમાં આ ત્રણ પદોમાં સાચા સંતોના લક્ષણો શું હોય તેનું એ રજૂઆત મુક્તાનંદ સ્વામીએ કરી છે. ત્યાર પછી આગળ નિષ્કુળાનંદ સ્વામીને આપણે જોઈએ તો કે મળે જીવન મુક્ત જોગિયા, ત્યારે ટળે તન મન તાપ, સત્સંગ કીજીએ. આ ચાર પદોમાં નિષ્કુળાનંદ સ્વામીએ સંતોના લક્ષણો અને મહિમા રજૂ કર્યા છે. ધન્ય ધન્ય એ સંત સુજાનને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં શ્રીહરિ. તો સંતને અને ભગવાનને એ સરખી ઉપમા આપી છે કે આવા લક્ષણયુક્ત જે સંત હોય એનામાં ભગવાનમાં બહુ જાજો કાંઈ ફેર હોતો નથી. સંત પાર સંત ભાવના, કામ ધેનું કલ્પતરુ સાર, સમાગમ સંતનો. કવિ પ્રીતમ આ રીતે એક પદની અંદર પણ સંતનો મહિમા રજૂ કરે છે. ત્યાર પછી પાછા મુક્તાનંદ સ્વામી આગળ એ કીર્તનમાં બતાવે છે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર આરોગી રે, હે અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. આ ચાર પદોમાં મુક્તાનંદ સ્વામીએ સાધુ મહિમા લક્ષણો વર્ણવ્યા છે. ત્યાર પછી આગળ મુક્તાનંદ સ્વામી કહે છે એવા સંતની બલિહારી રે, જેને ગુણેરી જાગીર ધારી, એવા સંતની બલિહારી રે, આરે જેને ગુણેરી જાગીર ધારી. સાધુના લક્ષણો મહિમા સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ આ રીતે આ પદમાં રજૂ કર્યો છે. संत सुखी संसार में उद्धव, संत सुखी संसार में, और सब जग जरत निरंतर, और सब जग जरत निरंतर. એટલે આખું જગત બધું બળી રહ્યું છે. સુરપુર નરપુર નાગપુર, તીનો મેં સુખ નાહી, કા સુખ સંતન શરણ, કા સુખ સંતન માહી, કા સુખ હરિ કે ચરણ મેં, કા સુખ સંતન માહી. સુખના શાંતિના બે જ સ્થાનો છે, કાં ભગવાનને મળી લેવા સંતો. તાપ तीन ताप की जार में, मुक्तानंद स्वामी કહે છે કે और सब जगत जरत निरंतर, तीन ताप की जार में, ત્રણ તાપ આદિ વ્યાધિ ઉપાધિ એના તાપમાં બધા બળી રહ્યા છે. તો આ ચાર પદોમાં મુક્તાનંદ સ્વામીએ આ રીતે સંતોનો સરસ મજાનો મહિમા ગાયો છે. પછી મુક્તાનંદ આગળ બીજા પદમાં કહે છે કે સુખદાય કરે સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ. આવા ચાર પદોની અંદર મુક્તાનંદ સંતોના મહિમા અને લક્ષણો ગુણો બતાવ્યા છે. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામીએ એ પદની અંદર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.
મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજન સંગથી. આવા 4 પદોમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેમાં સંતના લક્ષણો બતાવ્યા છે. ત્યાર પછી એનું બીજું પદ છે, સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. મનમાનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. તે માટે શરણે જઈ રહીએ સંતને. જો ફિરતા સંત સમાજ મળે, જો ફિરતા સંત સમાજ મળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, કહે બ્રહ્માનંદ સંત માહી ભળે. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં સંજંતને. આવી રીતે દરેક સદગુરુ સંતોએ, નંદ સંતોએ અને બધા શાસ્ત્રોએ પુકારીને સાધુનો મહિમા ગાયો છે. પણ કેવા સાધુનો મહિમા છે, કેવા સાધુ ભગવાનની પેટે શિવા યોગ્ય છે, તેના લક્ષણો શું છે, એની વાત હવે પછીના આગળ ઉપર કરવામાં આવશે. અત્યારે આટલું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ. તમે પણ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર નામ, ગામનું નામ અને ફોન નંબર લખી વોટ્સએપ કરો તથા ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ સેક્શનમાં જય સ્વામિનારાયણ લખો.